નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારાને લઈને ખૂબ જ મહત્વના સારા સમાચાર આવી ગયા છે। હવે મિત્રો વાત કરીએ તો કે મિત્રો આંગણવાડી બહેનોના પગારમાં ખાતામાં 4500 રૂપિયા ક્રેડિટ થયા હોવાનો મેસેજ મળે છે। તો મિત્રો એ 4500 રૂપિયા છે અને આ સમાચાર ક્યાંના છે તેને લઈને આપણે પૂરો વિડીયો જોઈએ। મિની આંગણવાડી બહેનો હવે મુખ્ય આંગણવાડી કાર્યકર્તા બની ગઈ છે, તેમાં બદલે 3500 ને બદલે હવે 4500 રૂપિયા મળવા પાત્ર થયા છે। તો હવે મિત્રો આજે 11 શરૂઆતમાં જે મુખ્ય સેવિકાઓ જે 11 હતી એમણે પહેલાં રાજીનામું આપ્યું હતું અને તેમના બાદ તેમણે ઘણા બધા આરોપ મૂક્યા હતા કે દરેક આંગણવાડી કેન્દ્રમાંથી ₹1000 વસૂલી કરવામાં આવી રહી છે અને આ લોકોનું શોષણ ન થાય એ માટે 11 મુખ્ય સેવિકાએ પોતાનું પદ છોડી દીધું હતું અને એમણે જણાવ્યું પણ હતું કે 65 પદોની જરૂર છે। પરંતુ મિત્રો જે 11 મુખ્ય સેવિકાઓ છે એ કામ પર છે અને બધી જ જવાબદારીઓ એમના પર છે, તેથી તેમને ભારે માનસિક દબાણ હોય છે। હવે મિત્રો આ જે વાળી હતી એમાં તો મિત્રો પગાર વધારો થઈ ગયો છે અને એ જે પગાર વધારો થયો છે એ 3500ની જગ્યાએ 4500 રૂપિયા માનનીય પગાર મળવાપાત્ર છે અને જે પગાર વધારો થયો એ બરાબર જ છે, કારણ કે આંગણવાડી બહેનોને કામનું ભારણ ખૂબ જ વધતું હોવાના કારણે તેમને જે અત્યારે હાલમાં જે પગાર ચૂકવાય છે એ ખૂબ જ ઓછા છે। પરંતુ જે આ પગાર હાલમાં વધ્યો છે એ કિસ્સો ઉત્તર પ્રદેશનો છે કે જેમાં આ 11 મુખ્ય સેવિકાઓની જે વાત છે એ પણ એ મેઇન જે છે તે ઉત્તર પ્રદેશના જિલ્લાની વાત છે। તો મિત્રો આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।